तरवर गिरिवर से लता लहर से नदिया सर से सागर से दंपति दुख दर से सेज समर से लगत जहर से दुखकारी कह राधे प्यारी मैं बलिहारी गोकुळ आओ गिरधारी। नमस्कार। गुजरात विश्वकोश ट्रस्ट आयोजित चित्रकार श्री प्रफुल्ल दवे कला प्रतिभा एवोर्ड एनायत समारोह में पधारेला मंच पर बिराजमान महानुभावो અને આપ સૌનું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી હું અશ્વિન આનંદાણી સ્વાગત કરું છું। ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રતિવર્ષ આ એવોર્ડ આપે છે અને આ એવોર્ડની પણ ગરિમા વધે છે અને એવોર્ડ લેનારની પણ ગરિમા વધે છે, એનો અમને આનંદ છે। અમારી વિશ્વકોશની પ્રણાલી પ્રમાણે અમે આ એવોર્ડ એનાયત સમારોહની શરૂઆત વિશ્વકોશ ગાનથી કરીશું। આ વિશ્વકોશ ગાનના રચયિતા હમણાં જ જેમનું અવસાન થયું એવા મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાંત શેઠ છે। હું બેન શ્રી અલ્પાબેનને વિનંતી કરીશ એ વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરે। અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે। અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે। શબ્દ પ્રકાશે अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्मना सहज विकासे। ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देव ने धरे। धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशिनी एवी सृष्टि। तमस ताप संहरे अंतरे सुख समजणनु ठरे। रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी। विश्व विहारज करे शील सत्व संभरे। गुर्जरी विश्व रूप ने वरे, गुर्जरी विश्व रूप ने वरे, गुर्जरी विश्व रूप ने वरे। આભાર અલ્પાબેન। અલ્પાબેન વર્ષોથી વિશ્વકોશમાં પોતાની સેવા આપી રહ્યા છે। કુમારપાળ સરના માર્ગદર્શન હેઠળ એમણે પીએચડીની પદવી પણ પ્રાપ્ત કરી છે અને દર રવિવારે 10:30 વાગે આપણી ત્રીજી પેઢી માટે સરસ બાળગીત કે સરસ બાળ વાર્તા એનું કમ્પોઝિશન કરીને એ પ્રસ્તુત થતી હોય છે અમારી યુટ્યુબ ચેનલ પર। તો આ ટેકનોલોજીની જે સહાય છે એ ટેકનોલોજીની મદદથી હવે વિશ્વકોશ અનેક નવા સોપાનો સર કરી રહ્યું છે। ત્યારે 1985થી શરૂ થયેલી આ યાત્રા, મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરનું આ સ્વપ્ન, એમાં કુમારપાળ દેસાઈ સર અને સમગ્ર ટીમે આજ સુધી ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે અને વિશ્વકોશે જે કાંઈ ક્ષિતિજો વિસ્તારી છે એના આપ સૌ સાક્ષી છો। ત્યારે હું કુમારપાળ દેસાઈ સરને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરે અને થોડું આ એવોર્ડ વિશે પણ આપણને માર્ગદર્શન કરે। શ્રી કુમારપાળ દેસાઈ સર। આદરણીય શ્રી અમિતભાઈ, ઇન્દ્રપ્રમિતભાઈ, પિયુષભાઈ, ગુજરાતી ભાષા જેના કંઠમાં છે અને જેને એનાથી ગૌરવ મળ્યું છે એવા તુષાર શુક્લ, અશ્વિનભાઈને સ્વજનો, આજે સ્મરણ થાય છે મને જગદીશભાઈ દવેનું। ઇંગ્લેન્ડમાં અત્યારે રહે છે।
થોડા સમય પહેલાં હું ઇંગ્લેન્ડના પ્રવાસે હતો ત્યારે એમને મને બોલાવ્યો અને મને કહ્યું કે મારે મારા ભાઈની સ્મૃતિમાં કશું કરવું છે. અને એક એવી વ્યક્તિ જેણે અહીંયા ગુજરાતીના અધ્યાપક તરીકે ઘણું મોટું કામ કરેલું, પણ એનાથી એ મોટું કામ જગદીશભાઈનું એ ગુજરાતી ભાષા વિદેશોમાં કેમ વધારે ને વધારે પ્રસરે એના શિક્ષણનું કામ કર્યું. એટલે કે ગુજરાતી ભાષા કઈ રીતે જે પહેલેથી અંગ્રેજી શીખ્યો છે એ શીખી શકે એને માટે ઇંગ્લેન્ડ, અમેરિકા, સિંગાપોર આવા અનેક દેશોમાં એ ગયા અને એમણે ગુજરાતી ભાષાનું કામ કર્યું. એમને એમના બંધુ માટે એટલો બધો અપાર સ્નેહ, એટલે મને કહ્યું કે મારી એક ઈચ્છા છે કે એના સ્મરણમાં કંઈક સરસ કામ થઈ શકે અને કલા જગતનું કંઈક કામ થાય. એ પ્રફુલ્લભાઈ દવે વિશે, એ જગદીશભાઈ વિશે અને એ આખા એ પરિવાર વિશે તો તુષારભાઈ આપણને વાત કરશે. અને આ સંસ્થાનું એક સરસ મજાનું સદભાગ્ય છે કે અહીં જ આ જ હોલમાં અમે આદરણીય દુર્ગેશ શુક્લને, એ પોતે તો નહોતા પણ એમની અનુપસ્થિતિમાં ધીરુભાઈ ઠાકરનો સવ્યસાચી સારસ્વત એવોર્ડ એનાયત કર્યો હતો. આ જ સભાગૃહમાં જગદીશભાઈએ ગુજરાતી ભાષા દરિયાપારના દેશોમાં કેવી પ્રસરે છે એની વાત કરી હતી. આ જ સભાગૃહમાં તુષારભાઈએ ગુજરાતી ભાષાના મહિમા વિશે વાત કરી હતી. અને એટલે આજે એક સવિશેષ આનંદ મારે માટે એ છે કે અમારી વિનંતીને માન આપી અમિતભાઈએ આવવાનું સ્વીકાર્યું અને આ એવોર્ડ એમને હાથે અર્પણ થાય એવી અમારી ઈચ્છા આજે સફળ થઈ છે. ઇન્દ્ર પ્રમિતભાઈ, એમની સાથે સતત વ્યવહાર થતો રહ્યો. વિશ્વકોશના મુખપત્ર વિશ્વ વિહારમાં પણ અમે એમનો પરિચય પિયુષભાઈ પાસેથી લખાવીને પ્રગટ કર્યો. એ પણ ખાસ વડોદરાથી આવ્યા. એમને માટે પણ એક આનંદની લાગણી પ્રગટ કરું છું. વિશેષ તો ગુજરાતી વિશ્વકોશનો જન્મ જ દરેક નવી બાબતમાં પહેલ કરવી એ રીતે થયો. પણ આદરણીય ધીરુભાઈના મનમાં આવ્યું કે ગુજરાતી ભાષાને પોતાનો વિશ્વકોશ હોવો જોઈએ. પ્રયત્નો કર્યા, સરકારે થોડુંક મદદ કરી પણ પછી એને પણ મન ન થયું. ક્યાંક રાજકારણ લડ્યું એટલે છેવટે યુનિવર્સિટીમાં એ શરૂ થવાનો હતો એ તો ન થયો, વિદ્યાપીઠમાં શરૂ થવાનો હતો એ પણ ન થયો. પણ ધીરુભાઈની આ કલ્પના એ સાકરચંદભાઈ પટેલ નામના વિસનગરના કર્મયોગી એમને કહી, એમના મિત્ર સાકરચંદભાઈ 4 ધોરણ ભણેલા, પણ એમણે તપાસ કરી કે આ વિશ્વકોશ વસ્તુ શું છે એનું હું પહેલાં તપાસ કરી લઉં. એટલે એ પૂજ્યશ્રી મોટાના અનુયાયી નંદુભાઈ પાસે ગયા અને પૂછ્યું કે આ વિશ્વકોશ કરવા જેવું કામ છે. એટલે એમણે કહ્યું જરૂર કરો, અમે તો એને માટે યુનિવર્સિટીને 10 લાખ રૂપિયા આપ્યા છે પણ કશું થયું નથી. એટલે એમાંથી આ વિશ્વકોશનો પ્રારંભ થયો. આપ જાણો છો કે એ વિશ્વકોશના 25 ગ્રંથો એનું પ્રકાશન થયું અને આજે અમારે માટે આનંદની વાત એ છે કે 25 ગ્રંથો ઓનલાઈન પર ઉપલબ્ધ છે. એટલે કે 24,000 જેટલા લખાણો ગુજરાતી ભાષામાં, સરસ મજાની ગુજરાતી ભાષામાં લખાયેલા, તજજ્ઞો દ્વારા લખાયેલા એવા લખાણો અમે આપી શક્યા. એ જ પરંપરામાં અત્યારે લેક્સિકનનું કામ ચાલે છે, જેમાં 45 લાખથી વધારે શબ્દો છે અને દરરોજ 6,000 લોકો આ લેક્સિકનમાં શબ્દ શોધ કરતા હોય છે. સાર્થ જોડણી કોષની જોડણી જોવી હોય કે એમને પછી ભગવદ્ ગોમંડળ શું કહે છે એ જાણવું હોય, એ બધું ત્યાંથી પ્રાપ્ત થાય છે. એક ગીજુભાઈની કલ્પના હતી બાળ વિશ્વકોશની, અને એ કલ્પના ધીરુભાઈના મનમાં હતી અને એને પરિણામે ગુજરાતી ભાષામાં કવિ ચંદ્રકાંત શેઠના માર્ગદર્શન હેઠળ બાળ વિશ્વકોશના 10 ભાગ થયા. સ્વાતંત્ર્ય સૈનિકોનો કોષ થયો, રંગભૂમિનો કોષ થયો. અને આપને જાણીને આનંદ થશે કે ભારતીય રંગભૂમિ વિશે 2 ગ્રંથો ભરતભાઈ દવેના પ્રગટ થયા અને હવે બીજા 2 હવે પ્રગટ થઈ રહ્યા છે. પરિભાષા કોષ થયો, અત્યારે સંતકોશ, નારીકોશ આવા જુદા જુદા કોષ તૈયાર થઈ રહ્યા છે. ગ્રંથાલય વિજ્ઞાન કોષ પણ
અત્યારે એનું કામ પણ ચાલી રહ્યું છે. વિદેશમાં વસતા બાળકો ગુજરાતી શીખે એને માટેના જુદા જુદા વિડીયો તૈયાર થઈ રહ્યા છે. જોડણીના વર્ગો દર મહિને 2 વખત આપણા બહુ જ લબ્ધ પ્રતિષ્ઠ સર્જક અને હાસ્ય લેખક એ રતિલાલ બોરીસાગર લે છે. વ્યાખ્યાનમાળાઓ અમારી 11 જેટલી વ્યાખ્યાનમાળાઓ છે, 11 જેટલા એવોર્ડ્સ છે. એ ઉપરાંત જેમ 3 સામયિકો પ્રગટ થાય છે. એક વિશ્વવિહાર જે દર મહિને પ્રગટ થાય છે, બીજું વિશ્વા જે બહેનો માટેનું સામયિક છે. ધીરુબેન પટેલની કલ્પના હતી, એ કલ્પનાને પરિણામે અમે એક વિશ્વા સામયિક શરૂ કર્યું છે. એ દર 3 મહિને બહેનો માટેનું સામયિક છે. અને એક વિદેશમાં 33 વર્ષથી ચાલતું ગુર્જરી ડાયજેસ્ટ, કિશોરભાઈ દેસાઈએ ખૂબ ભેખદારી માણસ એને શરૂ કર્યું. 33 વર્ષ સુધી ચલાવ્યા પછી એને એમ થયું કે હવે હું પહોંચી શકું એમ નથી. એ કામ પણ અત્યારે આ વિશ્વકોશ દ્વારા થઈ રહ્યું છે. રોજે રોજ ઓનલાઈન પર વિશ્વકોશ તમારે આંગણે આવે છે. અને હવે બાજુમાં એક મકાન તૈયાર થઈ રહ્યું છે. એ મકાનની અંદર થોડા સમયમાં ડાયસ્પોરા સેન્ટર ઊભું થશે. એટલે કે આવી અનેકવિધ પ્રવૃત્તિઓ વિશ્વકોશમાં ચાલે છે. અને જે એનો હેતુ છે ગુજરાતી ભાષા સાહિત્યનું સંવર્ધન થાય અને ગુજરાતની અસ્મિતા ઉજાગર થાય, એને માટેના અમારા આ પ્રયત્નો, એ પ્રયત્નોમાં એક પ્રયત્ન એ આ વિવિધ એવોર્ડ આપવાનો, વિવિધ પુરસ્કારો આપવાનો. અને એ માટે આજે આપ સૌ આવ્યા. અને ખાસ તો ઇન્દ્ર પ્રમિતભાઈ અને પિયુષભાઈ છેક વડોદરાથી આવ્યા, એ માટે એમનો આભાર માનું છું. આપ સૌનો આભાર. આભાર સર. આપણે આંગણે વડોદરાથી મહેમાનો આવ્યા છે. આપ સૌ પણ અમારા મહેમાન જ છો. આપના પુનિત આ પગલાં થયા વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા વંદન હજો. ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું ગ્રંથ પુષ્પ અર્પણ કરીને સ્વાગત કરવું છે. સૌ પ્રથમ આજનો ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ, જેમના વરદ હસ્તે આપણે ઇન્દ્ર પ્રમિત રોય સાહેબને અર્પણ કરવાના છીએ, એ અમિત અંબાલાલ સાહેબનું સ્વાગત કરવા માટે હું શ્રી અનિલ રેલિયા સાહેબને વિનંતી કરું છું. આ બધા સ્વનામ ધન્ય વ્યક્તિઓ છે એટલે એનો કંઈ વિશેષ પરિચય હું આપતો નથી. શ્રી રેલિયા સાહેબ આપણા સૌ વતી અમિત અંબાલાલ સાહેબનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરે છે. આપણે કરતલ ધ્વનિથી વધાવીએ. આભાર રેલિયા સાહેબ. આજે જેમને એવોર્ડ અર્પણ થવા જઈ રહ્યો છે એવા ઇન્દ્રપ્રમિત રોય સર, એમને ગ્રંથ પુષ્પથી વધાવવા માટે હું પ્રીતિબેન શાહને વિનંતી કરું છું. હા. શ્રી પિયુષ ઠક્કર, જે આપણને ઇન્દ્રપ્રમિત રોય સરનો વિગતે પરિચય કરાવવાના છે પીપીટી દ્વારા, તો પિયુષભાઈનું સ્વાગત કરવા માટે હું શ્રી અનિલ રાવલને વિનંતી કરું છું. શ્રી અનિલભાઈ દિવાન બલ્લુભાઈ શાળાના નિવૃત્ત આચાર્ય છે અને વિશ્વકોશમાં હવે પૂર્ણકાલીન સેવા આપી રહ્યા છે. શ્રી તુષાર શુક્લ, એમનું સ્વાગત કરવા માટે હું બેન શ્રી સુધાબેન ભટ્ટને વિનંતી કરું છું. સુધાબેન મંદિર અને એના સ્થાપત્ય વિશેના બહુ અભ્યાસી છે. ગુજરાત સમાચારમાં એમની કોલમ પણ આપણે વાંચી છે. શ્રી સુધાબેન આપણા સૌ વતી તુષારભાઈનું ગ્રંથ પુષ્પ અર્પણ કરીને સ્વાગત કરશે. અને હવે હું તુષાર શુક્લને વિનંતી કરીશ કે આપણને દવે પરિવારનો અને આ એવોર્ડ વિશે પોતાનો જરા ઉમળકો વ્યક્ત કરે. નમસ્કાર. ઘણાને એ વાતનું કુતૂહલ હોય કે હું અહીંયા શા માટે, કઈ રીતે, કેમ. આ અમારા માટે પરિવારનો પ્રસંગ છે. ડૉક્ટર જગદીશ દવે
પ્રફુલ્લ દવે અને મારા પિતાશ્રી દુર્ગેશ શુક્લ, એ લોકો ભાઈઓ પિતરાઈ. જગદીશ કાકા અહીંયા ગુજરાતમાં રહ્યા, અમદાવાદમાં પણ રહ્યા, કોલેજના આચાર્ય, અને પછી લંડન ગયા. ભાષા વિજ્ઞાની, નાટકના શોખીન, મરાઠી અને ગુજરાતી નાટકો એનો તુલનાત્મક અભ્યાસ એ એમનો વિષય. એ નિયમિત રીતે સંપર્કમાં. હું પણ લંડન એમના ઘેર રહી આવ્યો છું. જગદીશ કાકા કાયમ અહીંયા આવતા જતા રહે. બાળપણથી અમારા બધાના વિકાસમાં એમની એ વાતો, એમના ઉચ્ચાર શુદ્ધિ વિશેના જે આગ્રહો, અને એ બહુ સહજ રીતે અમે ટેવાઈએ એ રીતે એ કેટલાક એવા પ્રયોગો રમતિયાળ અમારી પાસે કરાવતા રહે. એમ કરતાં કરતાં એ જે રીતે અમારું ઘડતર કરતા. એક અમે નાના હતા ત્યારે એવો એક વાક્ય બોલાવતા અમારી પાસે, 10 દુ બગલા 10 દુ બગલી, પાણીમાં લબ ઢેંક સટકતા સટક ઢેંક લબ રેક સટે. તો ભવિષ્યમાં ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરતી વખતે જીભ ક્યાંય કારણ વગર અટવાય નહીં, થોથવાય નહીં, અને સહજ રીતે શબ્દ ઉચ્ચારાય, એ બાબતમાં આ તાલીમ કામ કરવાની હતી એ વખતે ખબર નહોતી. પણ જગદીશ કાકાએ એવી હળવાશથી અમારા લોકોના ઘડતરમાં એ પોતાનો સૂર પુરાવ્યો. પિતાજી માટે એમને અપાર આદર, મોટા ભાઈ તરીકે ખૂબ સ્નેહ, અને પપ્પાને પણ એમની સાથે એવી જ અનુકૂળતા. એ હજુય આવતા જતા રહેતા હતા. છેલ્લા થોડા વર્ષથી જ હવે આવતા નથી, પણ ત્યાં સુધી ઘેર આવે રહે. સ્વાસ્થ્ય જ્યાં સુધી પરવાનગી આપી ત્યાં સુધી હરે ફરે આપણા બધા જ જ્ઞાન સત્ર વખતે જગદીશ કાકા અહીંયા હોય. સરસ ભાષા વિજ્ઞાન એમના રસનો વિષય. કુમારપાલભાઈએ કહ્યું એમ ભાષા શિક્ષણ એ માટેના એમના પરદેશમાં ખૂબ સરસ પ્રયત્નો. ગુજરાતી ભાષા ભણાવવાની, જે લોકો અંગ્રેજી ભણ્યા છે એમને માટે એવી કંઈક સરળતા કરી આપવાની પદ્ધતિ એમણે એનો એક સરસ ચાર્ટ બનાવ્યો છે. તમને જેમને રસ હશે અને જેમના બાળકો પરદેશ હોય ને કદાચ કોઈ એમ કહેતું હોય કે આ લિપિ ગુજરાતી ભણવામાં મુશ્કેલી પડે છે, તો એનું સાદું ઉદાહરણ એમણે મને કર્યું હતું કે જો તુષાર, આ એક આપણો ડ કર્યો ને એ એમનો એસ છે, અને એની વચ્ચે એક આમ લીટી કર એટલે ક થઈ જશે. એમણે આખી લિપિમાં, એટલે એમણે કક્કો જુદી રીતે બનાવ્યો. એમને એસથી શરૂ કરેલો કક્કો, જેમાં આપણો ક આપોઆપ થઈ જતો હોય. એનો એક વિડીયો પણ ત્યારે અમે અમારી બધા સીમિત સાધનો સાથે ઘરમાં કરેલો, કે જેમાં એમણે મને નાયક તરીકે રાખેલો કે હું વાતચીતની ભાષા, અને એમ કરતાં એમ કે આ શું કહેવાય, પાણી પીવું છે, એ પ્યાલો છે, આ આમ છે, એવા નાના નાના વાક્યોના પ્રયોગ. જગદીશ કાકા સાથે અમારો ઘરો બહુ. પ્રફુલ્લ કાકા એમની સાથે એકવાર આવ્યા અને એ એકવારમાં ઘરે રહ્યા. એ એમના સામર્થ્ય વિશે, એ ઉંમર અમારી નહીં, ચિત્ર સીધો રસનું ક્ષેત્ર નહીં, એટલે કોઈ વિશેષ પરિચય નહીં, પણ પ્રસન્નચિત્ત માણસ, બહુ જ હસમુખા, રૂપાળા પણ એવા જ, દુબળા પાતળા પણ ખુલ્લા શર્ટને એમ પહેરે. વાળ દાઢીના પણ અમુક રીતે એ અમારી પરંપરાઓ છે એમાંના એ પૂર્વસૂરીઓ, એમણે એમના દેખાવ સાથે જોડાયેલું. એ ચિત્રકાર આટલા મોટા છે એ ખરેખર અમને એ વખતે ખબર નહોતી, પણ વ્યક્તિ તરીકે પ્રફુલ્લ કાકા બહુ જ આનંદી. પણ એટલું ખરું કે આ ઓછા બોલા, અથવા પોતાના વિશે બહુ વાત ન કરે. એમના પોતાના કામ વિશેનો પરિચય તો ગૂગલ સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે જગદીશ કાકાના આ નાના ભાઈ એ કયા કક્ષાના ચિત્રકાર હતા અને એમના ચિત્રના વિષયોનું અર્થઘટન શું થતું હશે. એવા એના તજજ્ઞોના ઉદાહરણો, એમની વાતો, એમના વાક્યોના અંશ એ આપની પાસે કદાચ શેખ સાહેબે તૈયાર કરેલા પરિચય પત્રમાં છે, એટલે તમે વાંચશો એટલે આપોઆપ ખબર પડશે. એ મેં કહ્યું એમ, મેં આરંભમાં જ સાહેબને કહ્યું હતું કે મારો સીધો વિષય નથી, એટલે એ વિશે હું બહુ અધિકારથી ન બોલું ને જ્યારે મંચ ઉપર એવી વ્યક્તિઓ હાજર હોય ત્યારે તો એનો અર્થ પણ નહીં. પણ એ પ્રફુલ્લ કાકાની સ્મૃતિ
જગદીશ કાકાની અત્યારે 94 વર્ષ ઉંમર છે અને વર્ટિગોની તકલીફને કારણે હવે એ નીકળી નથી શકતા, નહીં તો એ આવત જ. અને એમણે મને ફોન કરીને બહુ સ્નેહથી કહ્યું, તું જા અને પ્રફુલ્લના સન્માનમાં આપણે આ જે શરૂ કર્યું છે એ એવોર્ડ આવા ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારોની ઉપસ્થિતિમાં એવા જ એક ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારને આપવાનો છે. મેં કીધું પણ પ્રફુલ્લ કાકા વિશે હું શું વાત કરું. એમણે પોતે સરસ આર્ટિકલ કર્યો છે, એમાં એમણે બહુ વિગતે વાત કરી છે. ઘરશાળામાંથી ભાવનગરથી એમની આ પ્રફુલ્લભાઈની અભ્યાસની યાત્રા શરૂ થઈ અને પછી જુદા જુદા મુકામો ઉપર વહેતી વહેતી સ્વિટ્ઝરલેન્ડમાં સ્થાયી થઈ. સ્વિટ્ઝરલેન્ડ બહુ વિશિષ્ટ જગ્યા છે. ત્યાં એવા સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં એ રહ્યા, પોતાને ગમ્યું એ રીતે એમણે કામ કર્યું, એવા મીડિયમનો ઉપયોગ કર્યો, રેતીના કણનો, અને એના ઉપર રંગની છટા એમણે જે કે વિખેરી. બહુ જ એક્સિડેન્ટલી એ ગયા. એટલે એમની વય તો ઘણી, પણ એમાં બાળકો માટે કંઈ ખરીદી કરીને પાછા આવતા પગની ઠોકર વાગી પડી ગયા અને ઈજાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર લાંબો સમય રહ્યા. અને પછી ત્યાંથી કોઈ પસાર થતા હશે, એ લોકોએ એમને હોસ્પિટલાઇઝ કર્યા, પછી અનકોન્શિયસ રહ્યા અને ચાલ્યા ગયા. તો એ એટલો ગાળો જીવનનો ચોક્કસ પીડાદાયી, પણ બાકી એમણે જે કંઈ જીવવું હતું, જે રીતે કરવું હતું, એ પોતાની અંદર રમમાણ રહીને કર્યું. બહુ ઓછા માણસો કલાકારો ધૂની હોય એવું આપણે સાંભળ્યું છે, પણ મેં આમને બહુ જ ઇન્ટ્રોવર્ટ જોયા છે. એ બહુ, અને વાત કરીએ તો કોઈ દિવસ ચિત્રની તો એમણે તે આખી મુલાકાત દરમિયાન અમારે ત્યાં રહ્યા, પણ ચિત્રો વિશે કશું કહ્યું નહીં, કે પોતે કોણ, કે કેવું, કે શું કામ કરે છે, કે એવી કોઈ વાતનો ઉલ્લેખ જ નહીં. હસતા હસતા મોટાભાઈના ઘેર આવ્યો છું, આ બધા છોકરાઓ છે ને જગદીશ કાકાની જોડે આવ્યા છે ને જગદીશભાઈ બહુ આવતા જતા હોય છે, બહુ યાદ કરે તમને બધાને, આવી બધી વાતો કરી. પણ ચિત્રકાર પ્રફુલ્લ દવે એનો કંઈ પરિચય ન થયો. હું એમના વિશે કશું વાંચીને તમને કહું કે એમણે શું કર્યું, કેવી રીતે કર્યું, એનું કંઈ એટલું બધું નક્કર ન લાગે તમને પણ, કારણ કે હું પણ એ જાણકારી એ રીતે જ જે કંઈ માહિતીઓ ઉપલબ્ધ છે એના આધારે. પણ એમની યાત્રા બહુ રસપ્રદ છે. જુદા જુદા મુકામો ઉપર થઈને અંતે વિદેશ સ્થાયી થયા. ભારત સાથેનો એમ સીધો સંપર્ક ઓછો, બરોડા સ્કૂલના વિદ્યાર્થી, અને એવા અહીંયાના બહુ સમર્થ ચિત્રકારો સાથે એમને એવી નિકટની દોસ્તી. ગુલામ મોહમ્મદ શેખ સાહેબે બહુ વિગતે એમના વિશે બધું વાત કરી છે. તો એવા પ્રફુલ્લ દવે, એમની વિદાયમાં આપણે એવા દિવસે ભેગા થયા છે. આજે ગુરુદેવની પુણ્યતિથિ પણ છે, અને ટાગોર શબ્દ ઉપરાંત ચિત્રમાં પણ વ્યક્ત થતા. એવા સરસ દિવસે આપણે પ્રફુલ્લભાઈને યાદ કરીને આ એવોર્ડ આપીએ છીએ. સ્થૂળ માહિતીમાં એટલું કહેવાય કે એમનો જન્મ 14 ઓક્ટોબર 1934 અને વિદાય 15 જૂન 2022. આટલા સમયગાળાની વચ્ચે એમને જે કરવું હતું એ એવું સુંદર રીતે કર્યું છે. મને આ વાંચવાની લાલચ જતી નથી, એટલે હું ખાસ કહું કે એમના પરિચયમાં જે કહેવાયું છે એમાં આપ સૌ તો તજજ્ઞો છો અથવા એ વિષય સાથે થોડાક જોડાયેલા હશો, એટલે વધારે સરસ રીતે સમજી શકો. પ્રફુલ્લના ચિત્રોમાં કલેક્ટિવ કોન્શિયસનેસ, સામૂહિક અવચેતન અને સ્વપ્નાવસ્થાની સૃષ્ટિ સાક્ષાત થાય. પ્રફુલ્લના ચિત્રોને શીર્ષક નથી હોતા, કારણ કે એમાં સમસ્ત માનવજાતમાં પ્રવર્તતી એકાત્મતા અને શૂન્યતા સમાયેલા છે. એ ચિત્રોમાં પ્રવર્તતું શાંતિમય વાતાવરણ ચિંતન ભણી દોરી જાય છે. એની સર્જન પ્રક્રિયા પણ ચિંતન સહોદર છે. રંગના રેલે રસાયેલી રેતીમાં રંગકણોની કલાકો લગી મેળવણી કરવાની અને એમાં ખોવાઈ જવાની અવસ્થા ચિંતનમાં જ પરિણમે છે. અને ચિત્રના સંયોજનો સ્વપ્નાવસ્થા અને જ્ઞાત અને અજ્ઞાત વચ્ચે ઝૂલ્યા કરે છે. એનું ન તો આદિ છે ન તો અંત. એક બીજું અવતરણ પણ, એના ચિત્રોમાં રંગોની સૂક્ષ્મ ચડ ઉતરથી નિપજેલો તીવ્ર ભાવ રોમાંચિત કરી ગયો. એ બધા ચિત્રો સર્જનાત્મક અને આધ્યાત્મિક ઉર્જાથી તરબતર હતા. ઘેરા રંગથી શરૂ કરીને ઉજળા રંગના ક્રમે રજૂ કરીએ તો યોગ્ય ગણાય, અને એ ક્રમે જોતાં અમૂર્ત તરફ ઢળતા ચિત્રોની વચ્ચે કેટલાકમાં ભૂમિ દ્રશ્યનો ભાસ થતો હતો.
એવું લાગે કે જાણે અંતરિક્ષમાં વિહરતા પ્રવાસી પૃથ્વીને અડીને પાછા ફરતા ન હોય. આમ તો આવો ઉપક્રમ દરેક જીવતરમાં એકાદ દાડો કે આખું આવતું હોય. ઉર્જા, સમય, અવકાશ અને પ્રકાશનું માનવેતર રંગોમાં થયેલું આ પાર્થિવ પ્રાગટ્ય આખરે જે ચીંધે છે તે તો અદ્રષ્ટ જ છે. હવે આવા સમર્થ ચિત્રકારની વિદાય, એ સ્મૃતિ તાજી રહે એ માટે જગદીશ કાકાનો હૃદય ભાવ એમણે એક નાનકડા પત્રમાં મોકલ્યું પણ છે. મારા નાના ભાઈ ચિત્રકાર પ્રફુલ્લ દવેની યાદમાં ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ એમના આકસ્મિક નિધન પછી ગયા વર્ષથી શરૂ થયો છે. આજે એનું 2જું વર્ષ છે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ ચિત્રકાર, કલા વિવેચક અને આધુનિક કલા ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર શ્રી ઇન્દ્રપ્રમિત રોય જેવી વ્યક્તિને સન્માનિત કરવા આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. તેવા જ ચિત્રકાર શ્રી પ્રોફેસર પિયુષ ઠાકર શ્રી રોયનો પરિચય આપવાના છે. એમની વિશિષ્ટતાઓનું દર્શન કરાવશે. સોનામાં સુગંધ મળે એવી આનંદની વાત એ છે કે પ્રફુલ્લે જે કોલેજના ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો હતો તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જ ફાઇન આર્ટ્સમાં પ્રાધ્યાપકો તરીકે કાર્ય કરી રહ્યા છે. આ વાતનો મને પણ આનંદ છે. હું જાતે હાજર રહી શકું તેવી તીવ્ર ઈચ્છા હોવા છતાં વર્ટિગોને કારણે આટલો લાંબો પ્રવાસ કરી શકાય તેમ નથી. તેથી આ પત્ર દ્વારા જ શબ્દ સુમનો પાઠવી કૃતાર્થતા અનુભવું છું. અને વિશ્વકોશના આદરણીય કુમારપાળભાઈ અને તેમના સાથીઓએ ગયા વર્ષની જેમ જ અતિ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ માટે હું આપ સૌનો ઋણી છું અને પ્રસન્નતા અનુભવું છું. આ જગદીશ કાકાનો હૃદયભાવ, પ્રફુલ્લભાઈનો જે કંઈ આછેરો પરિચય હું મારી સમજણ પ્રમાણે આપી શકું, પણ ગૂગલ સર્ચ મારશો તો તમને એમના વિશે જાણવા મળશે. એમના ચિત્રકારો, કવિઓની વાત છે ને, તો કવિતા કોટ કરીએ તો એ પહોંચે તમારા સુધી, પણ ચિત્રકાર વિશે વાત કરવી હોય તો ચિત્ર દેખાડવું પડે, અને ચિત્ર શબ્દમાં મૂકવું તો શક્ય જ નથી. એટલે એમણે જે કામ કર્યું છે એ ત્યાં તમને થોડાક ચિત્રોમાં જોવા મળશે. પણ એમને અંજલિ આપતા શિરીન ગાંધી એમણે કહ્યું છે, મે હી રેસ્ટ ઇન ધી કલર હી સો વાઇબ્રન્ટલી ક્રિએટેડ. ગુડ બાય ફોર નાવ યુ જેન્ટલ વન્ડરફુલ હ્યુમન. મારા તરફથી પણ અને આપણા સૌ તરફથી પ્રફુલ્લભાઈને એ રંગોની દુનિયામાં ચિર શાંતિ મળે એવી હૃદય પ્રાર્થના. આભાર તુષારભાઈ. આપે જગદીશભાઈનો સંદેશ અને પ્રફુલ્લભાઈ દવે વિશેની ઘણી બધી વાતચીત કરીને આજના દિવસને યાદગાર બનાવ્યો, ટાગોરની સ્મૃતિને પણ જોડી. હવે જે ક્ષણની આપણે પ્રતીક્ષા કરીએ છીએ, ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ મુરબ્બી શ્રી અમિત અંબાલાલના વરદ હસ્તે આપણે ઇન્દ્રપ્રમિત રોયને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. મહાનુભાવોને આગળ આવવા માટે વિનંતી કરું છું. ઇન્દ્રપ્રમિત રોયનું શાલથી સન્માન કરવા માટે હું ફરી અનિલ રેલિયા સરને વિનંતી કરીશ. અનિલભાઈ, આપણા સૌ વતી આજના આ ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડના વિનર ઇન્દ્રપ્રમિત રોય સરનું શાલની હૂંફ અર્પણ કરીને સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓથી આ ક્ષણોને ચિરંજીવી બનાવીએ. સરસ. તાળીઓ પર ટેક્સ નથી નાખ્યો એટલે આપણે પાડતા રહીશું. અને તુષાર શુક્લ સાહેબને વિનંતી કરીશ, આપ સ્મૃતિચિહ્ન અર્પણ કરશો ઇન્દ્રજીત રોયને. આપણે અગેન કરતલ ધ્વનિથી આ ક્ષણોને શાશ્વત બનાવ્યું. આ કલા પ્રતિભા એવોર્ડ સાથે જોડાયેલી રાશિ અર્પણ કરવા માટે હું શ્રી અમિત અંબાલાલ સાહેબને વિનંતી કરીશ. આભાર, સૌનો આભાર. આપણે સૌ ફરી મંચ પર આપનું સ્થાન લઈ લેશો અને અમિત અંબાલાલ સરને પ્રસંગોચિત
ઉદ્બોધન કરવા માટે વિનંતી કરીશ. આપણે તાળીઓથી વધાવીએ શ્રી અમિત અંબાલાલ. બોલવા માટે મારે તૈયારી કરવી પડે, પણ કુમારપાળભાઈએ કશું મને જણાવ્યું નહોતું. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ વડોદરા, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. હિન્દુસ્તાનમાં આ દિવસે પણ સૌથી સારી ફેકલ્ટી ગણાય છે. એના મૂળમાં બેન્દ્રે સાહેબ, કેજી સુબ્રમણ્યન, શંકો ચૌધરી અને બીજા અનેક, એ લોકો એવો પાયો નાખ્યો કે એમાંથી મોટા મોટા કલાકારો આપણા દેશને મળ્યા. આગળ જતાં એમના જ વિદ્યાર્થીઓ, જે લોકો ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા છે, એવા જયરામ પટેલ, જ્યોતિ ભટ્ટ, ગુલામ મહમદ શેખ, ધુમાલ, પુરુષોત્તમ ધુમાલ, એ લોકોએ આ પ્રણાલી ચાલુ રાખી અને યુનિવર્સિટીને ખૂબ જ નામ મળ્યું, કલાકારો મળતા જ રહ્યા. આ પછી આવ્યા વાસુદેવન અને ઇન્દ્રપ્રમિત રોય, એ લોકોએ આ ચાલુ જ રાખ્યું. આ બધા જે કલા ગુરુઓ હતા એ પાછા બધા ઉત્તમ કોટીના કલાકારો પણ હતા. એ જ રીતે આ દિવસે આ બે મોટા કલાકારોએ આ જે પ્રણાલી કહો કે જે આખી જે પ્રથા છે, કલાકારો નિપજે એવી કલા પદ્ધતિ શીખવી અને બહુ મોટું પ્રદાન કર્યું. હું તો ઇન્દ્રપ્રમિત રોય નામ જ અત્યારે જાણું, હું તો ઇન્દ્રો જ કહું છું એમને કાયમ. એમને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર અમિતભાઈ. હવે આજે ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ આપણે જેમને અર્પણ કર્યો એવા એવોર્ડી શ્રી ઇન્દ્રપ્રમિત રોય સરને હું વિનંતી કરીશ, આપનો પ્રતિભાવ પાઠવશો. આ અમારું લેટેસ્ટ વિશ્વ વિહાર છે, એના મુખપૃષ્ઠ ઉપર આપ તસવીરો જોઈ રહ્યા છો એ ઇન્દ્રપ્રમિત રોયની છે. તાળીઓથી વધાવો ઇન્દ્રપ્રમિત રોય. Thank you, Ashwin bhai. All the honorable members in the podium, this news came to me as a bit of a surprise. I mean, I was not prepared for this. So when I got to know, I was like, me? प्रफुल्ल दावे के बारे में थोड़ा बहुत मैं जानता था because उनके बारे में एक पेज in the book that was published called The Contemporary Art in Baroda by my professor Ghulam Mohammad Sheikh, edited by him. And then I was given this piece that is printed today that my friend Piyush once shared with me very recently. I got to know a little more about him. It is a great honor, and it's a great honor to get it in an institution like this, which is involved in the work of lexicon making and encyclopedia. I know how important it is for any culture. And I was just flipping through the Vishwakosh and the Balkosh today in Kumarpalji's office. They're just one of the 25 volumes, and it's absolutely stunning. The kind of work, the hard work that goes behind a publication like that. I have a little inkling of that because my father, who was a theatre person, was also involved with something very similar on these lines called Bharat Kosh, which was being published in Bengal in the 1970s and 80s. So it was nothing as elaborate as this altogether. It was only 6 or 7 volumes. So this is a much larger, much complicated project. So I can only appreciate the work that this institution is doing, and it's an honor. And getting to know Kumarpalji, and then today hearing about the Prafull Dave from Tusharji, all that makes so much more sense. But one word is that
when I came to, I spent a year here. After my studies in Baroda, I was in Kanoria Center. And one of the first people of note that I met in Ahmedabad, this was, I'm talking about 1989-90, was Amit Bhai. Amit Bhai's house was nearby, and I heard a lot about him. So I walked up to his house, and his house is a museum, as you know. I mean, he doesn't need any introduction to artist community or literature communities or anybody who has some knowledge of culture in Gujarat, and particularly in Ahmedabad. So he was one of the first acquaintances that I made, and I'm very, very, very grateful that. So it's like a triple whammy for me for all these things. So I don't know, I'm quite overwhelmed. This is the first time I'm getting some recognition from my Karma Bhumi, and it's a major recognition, realizing that it was newly constituted by the family members of the painter, and the last year's recipient is Amit Bhai himself, and to receive it from his hands is a great honor. So I'm very humbled, I'm very touched, and I can only express my gratitude to you all for giving me this. And I quite agree with Tusharji that an artist's work is best seen. The proof of pudding is in eating. I cannot share the original work, so I thought when Piyush is going to talk about me a little bit, which is, I don't know, I'm quite embarrassed about it, but at least you could see a little glimpse of what I have done in the screen behind. So I hope that will make some sense. I know you are not familiar, many of you are not familiar with my name or my work. So this is an opportunity for me to reach out to all of you. And thank you very much once again for giving me this opportunity. I'm really very humbled. Thank you. હા ઇન્દ્રપ્રમિત રોય સરનો પ્રતિભાવ આપણે સાંભળ્યો, પણ એમનો વિગતે પરિચય આપણને પિયુષ ઠક્કર કરાવવાના છે. પ્રોફેસર પિયુષ ઠક્કર એનું પીપીટી પ્રેઝન્ટેશન છે, એટલે મહાનુભાવો બધા નીચે સ્થાન ગ્રહણ કરશે અને આપણે પીપીટી દ્વારા ઇન્દ્રપ્રમિત રોયની આખી યાત્રા છે આ ચિત્રની, એ યાત્રા નિહાળીએ. પરમ આદરણીય અને પ્રિય ચિત્રકાર અમિતભાઈ અંબાલાલ, આદરણીય કુમારપાળ દેસાઈ સાહેબ, આદરણીય ઇન્દ્રપ્રમિત રોય સર, પ્રિય અનિલભાઈ રેલિયા, પ્રિય તુષારભાઈ શુક્લ, તેમજ આપ સૌ કળા રસિક સાથીઓ. આધુનિક ચિત્રકાર પ્રફુલ્લ દવેની સ્મૃતિમાં અપાતો ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ આ વર્ષે કલાકાર શ્રી ઇન્દ્રપ્રમિત રોયને એનાયત થવાનો છે, ત્યારે કલાકાર શ્રી ઇન્દ્રપ્રમિત રોય વિશે સાનંદ થોડીક વાત. ગુજરાત કલાકારોની કદર કરી જાણે છે. વિશેષે બંગાળ સાથે ગુજરાતની ઘણી જૂની પ્રીત છે. ગુજરાત રવિન્દ્રનાથ ઠાકુરનું ઓશિંગણ છે. કળાગુરુ રવિશંકર રાવળની આત્મકથા ગુજરાતમાં કળાના પગરણમાં પ્રમોદ કુમાર ચેટર્જીની કથા સહેજે સ્મરણે ચડે છે. રવિભાઈએ પ્રમોદ કુમાર ચેટર્જીની પ્રતિભાને યોગ્ય કદર મળી રહે એવા યત્નો કરેલા. હજી થોડાક વર્ષ પહેલાંની વાત છે. 27મી જૂન 2015ના રોજ શ્રી કેજી સુબ્રમણ્યમને શ્રી ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ આ જ સભાગારમાં અર્પણ થયો હતો. આજે 2024માં મણિ સાહેબના વિદ્યાર્થી અને સમકાલીન કલાકાર શ્રી ઇન્દ્રપ્રમિત રોયને આ મંચ પરથી ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ મળે છે, ત્યારે આનંદની લાગણી અનુભવું છું. ઇન્દ્રપ્રમિત રોય મારા અધ્યાપક, અને એટલે એમના વિશે બોલવાનો અવસર આવ્યો છે ત્યારે સંકોચ અને ગૌરવની બેવડી લાગણી અનુભવું છું.
સંકોચ એટલે કે હું એમના બહુવિધ પ્રદાનને ન્યાય આપવા નાનું પડું. અને ગૌરવ એટલે કે પોતાના અધ્યાપક વિશે બોલવાનું છે, જેમની પાસે કળાને ઓળખવા પારખવાના પાઠ ભણ્યા એમને વિશે બોલવાનું છે. સ્વાતંત્ર્યોત્તર ભારતીય કળામાં 10મો દાયકો ઘણો મહત્વ ધરાવે છે. 20મી સદીના અંત અને 21મી સદીના આરંભ પૂર્વેના આ સમયગાળાના પડઘા દરેક દિશામાં સંભળાતા થયા છે. આ દશકામાં કેટલાક નોખા કળાકારો, કળાચિંતકો અને કળા લેખકો અગ્રસર થયા. એમાં એક મહત્વનું નામ કળાકાર ઇન્દ્રપ્રમિત રોયનું પણ છે. ચિત્ર સર્જન, કળા અધ્યાપન અને કળા લેખન આ ત્રણેય વાને એમની એક વિશિષ્ટ ઓળખ બંધાઈ છે. આ જ 10મા દાયકામાં ઇન્ડિયા ટુડેએ એક સર્વેના આધારે 10 પ્રતિભાશાળી કલાકારોની યાદી બહાર પાડેલી. એમાંનું એક નામ કળાકાર ઇન્દ્રપ્રમિત રોયનું પણ હતું. એ ખસૂસ નોંધવું ઘટે. ઇન્દ્રપ્રમિત રોય મૂળે બંગાળના. કોલકાતામાં એમનો 17મી ઓગસ્ટ 1964ના રોજ જન્મ. પિતા કુમાર રોય નાટકનો જીવ. બહુરૂપી નાટક મંડળી સાથે સંલગ્ન. નાટકોમાં અભિનય, નાટ્ય દિગ્દર્શન, નાટ્ય લેખન તથા બહુરૂપી નામે નાટ્ય સામાયિકના સંપાદનમાં ઓતપ્રોત એમનું જીવન. માતા સાહિત્ય કળામાં રસ લેનાર સંસ્કારી સન્નારી. ઇન્દ્રપ્રમિત રોયનો શાળાકીય અભ્યાસ પાઠભવન નામે વૈકલ્પિક શિક્ષણ પ્રણાલી ધરાવતી શાળામાં થયો. પિતા કુમાર રોય માનતા કે નાટક એ તો તિલોત્તમા કળા છે, જેમાં સઘળી કળાઓનો સમન્વય થાય છે. એ કારણે જ અન્ય કળાઓ પણ સહેજે ઇન્દ્રપ્રમિતના ઘડતરમાં વણાતી જાય છે. પિતાને કારણે નાટકના કળાકારો, ચિત્રકારો, કવિઓ, લેખકો સાથે આત્મીય પરિચય કેળવાય છે. પરિણામે કિશોર ઇન્દ્રપ્રમિત નાટક અને ચિત્ર જેવી વિધાઓમાં પ્રવૃત્ત થાય છે. આ સંદર્ભે એ પણ નોંધવું ઘટે કે સત્યજીત રાય દિગ્દર્શિત ઘરે બાહિરે જે 1984માં પ્રદર્શિત થયેલી માં અમૂલ્યની ભૂમિકામાં આપણને ઇન્દ્રપ્રમિત રોય જોવા મળે છે. ઇન્દ્રપ્રમિત રોયનો કળાનો અભ્યાસ એકમેકથી નોખી 3 સંસ્થાઓમાં સંપન્ન થયો. વિશ્વ ભારતી યુનિવર્સિટી શાંતિનિકેતનમાં 1983થી 1987ના વર્ષોમાં છાપકળામાં સ્નાતક થયા. વડોદરામાં 1987થી 1989ના વર્ષોમાં ચિત્રકળામાં સ્નાતકોત્તરનો અભ્યાસ કર્યો અને એ બાદ ઇનલેક્સ સ્કોલરશિપ અન્વયે 1990થી 1992 દરમિયાન રોયલ કોલેજ ઓફ આર્ટ લંડન ખાતે ચિત્રકળાનો વધુ અભ્યાસ કર્યો. કોલકાતાનું ધમધમતું નગરજીવન, શાંતિનિકેતનનો ગ્રામીણ અને મંથર પરિવેશ, વડોદરાનું ગામને અડોઅડ રાખી વિકસતું વાતાવરણ અને લંડનનો ધમધમતો ઔદ્યોગિક સુવ્યવસ્થિત પરિસર, આમ આવા 4 શહેરો તેમજ 3 કળા સંસ્થાઓની નોખી તાસીરે એમની કળા સમજની ક્ષિતિજોનો વિસ્તાર કર્યો. એમાં કેટલાક વિશિષ્ટ કળાગુરુઓ પાસે કળા અભ્યાસ કરવાનો એમને સુયોગ પણ મળ્યો. શાંતિનિકેતનમાં કળાનો ઇતિહાસ અંકે કર્યો કંચન ચક્રવર્તી તેમજ રમણ શિવકુમાર પાસે. છાપ કળાનો અભ્યાસ સનતકરના માર્ગદર્શન હેઠળ કર્યો તો વ્યાપકપણે કળા માત્રનો નિરીક્ષાશીલ અભ્યાસ કેજી સુબ્રમણ્યમ પાસે થયો. વડોદરામાં ચિત્રકળાનો સંકુલ ઇતિહાસ ગુલામ મોહમ્મદ શેખની વિગતસર વાતોમાં ખુલ્યો. અહીં જ જ્યોતિ ભટ્ટ, નસરીન મોહમ્મદી અને રેખા રોડવિટ્યા જેવા કળાકારો પણ અધ્યાપકો તરીકે સાંપડ્યા. તો લંડનમાં મળ્યા પીટર દી ફ્રાન્સિયા, પોલ હક્સલી અને કેનકીફ જેવા કળા અધ્યાપકો. ઇન્દ્રપ્રમિત રોય વડોદરા આવીને વસે એ પહેલાં તેઓ વર્ષેક અમદાવાદના કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સમાં નિવાસી કલાકાર હતા. એ પછી થોડોક સમય ચેન્નઈમાં આવેલ ચોલામંડલ આર્ટિસ્ટ વિલેજમાં રહ્યા તથા શાંતિનિકેતનના પણ એમના ફેરા એ ગાળે થતા રહેલા. 1995માં વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ચિત્રકળા વિભાગમાં હંગામી અધ્યાપક તરીકે તેઓ જોડાયા અને 1998માં ત્યાં જ તેઓ અધ્યાપક તરીકે કાયમી થયા. 21મી સદીનો પાછલો અઢી દાયકો જોઈશું તો ભારતીય કળાએ અવનવા વારાફેરા જોયા. કમ્પ્યુટર આધારિત કળા, ફોટો રિયાલિઝમ, ઇન્સ્ટોલેશન આર્ટ, પરફોર્મન્સ આર્ટ, વિડીયો આર્ટ, ન્યૂ મીડિયા, કળા અને કર્મશીલતા,
હાસ્યમાં રહેલા સમુદાયોનો હસ્તક્ષેપ જેવા કળા જગતના નવતર વહેણોના આપણે સાક્ષી છીએ. ઘણા કલાકારોને આ બદલાતા વલણોમાં પોતાની આગવી ઓળખ મળી, ઘણા મહત્વનું પ્રદાન કરી શક્યા. આવી પરિસ્થિતિમાં ઇન્દ્રપ્રમિત રોયે વૈચારિક સ્તરે એક વિચારશીલ નાગરિકની રૂએ આ વહેણો સાથે, નવતર વલણો સાથે સંવાદ ચાલુ રાખ્યો. પણ એક કલાકાર તરીકે તેઓ ચિત્રકળાની પોતાની આગવી અને પોતીકી સફરને સમર્પિત રહ્યા. ચિત્રકાર ઇન્દ્રપ્રમિતની નજર ઓરડામાં પડેલી નાનકડી નજીવી વસ્તુથી માંડી બારીમાંથી દેખાતી બંધાઈ રહેલી બહુમાળી ઇમારતો, દિવાળી પર્વમાં આકાશને આવરતી ક્ષણભંગુર આતશબાજી, લગ્ન પ્રસંગોમાં રંગબેરંગી લાઇટોના તોરણોની ઝાકમઝોળ, અગમના અણસાર આપતા ધસમસ ધસતા ઘોરંભાતા ભારજલ્લા વાદળા, સાહસ સફરે નીકળેલા જહાજો, અધમધ રાતની ચૂપકીદીને સંકોરતી ઓરડાની ટ્યુબલાઇટોના અજવાળા, બરડ તેમજ તીણા કાંટાળા કેક્ટસ અને મનસ્વી મારજારીની લીલા, એમ ધારો તો તरहेવિધ વિષયોમાં ફરી વળતી એમની નજર પ્રકાશ અને પડછાયાના સામંજસ્યને સાધતી એક ત્રીજું પરિમાણ આલેખથી જોવા મળે છે. અછડથી પણ એમની કળા સફર પર એક નજર કરીએ. આ કલાકારના દરેક એકલ પ્રદર્શન વખતે મોટા ભાગે એમણે લેખિતમાં પોતાનું મનોગત રજૂ કર્યું છે. એમનું પહેલું એકલ પ્રદર્શન 1990માં દિલ્હી ખાતે. એ ચિત્રોમાં માણસ અને એનો પરિવેશ પ્રતિકાત્મક બને છે. ઇતિહાસના કાટમાળ વચ્ચે માણસ માત્રની ઉપસ્થિતિ છિન્ન ભિન્ન છે. આ ગાળામાં મોટા કદના ચારકોલ ડ્રોઈંગ્સ મળે છે. ઇનલેક સ્કોલર તરીકે વિદેશ વસવાટના 2 વર્ષ લંડન અને યુરોપનો પ્રવાસ થાય છે. ઘરનું રૂપક વિષય તરીકે ચિત્રોમાં રમતું થાય છે. પછીના વર્ષોમાં કોલાજની ટેકનિકમાં ચિત્રો રચાય છે. આરંભથી જ ચોખૂણિયું ફોર્મેટ એમને અપૂરતું જણાય છે. એનું બંધન કઠે છે. એ ફોર્મેટને વિચલિત કરતા ઘણા અખાતરા તેઓ કરે છે, જેમાં ચિત્રના વિષય અને ચિત્રના આકારને અવનવી સંયોજનામાં સાંકળે છે. એમાં કોલાજ એમની વહારે આવે છે. 1 થી વધારે એકમોમાં ચિત્રો રચાય છે. એ માટે કેનવાસના આકારને બદલે છે. નાના મોટા કેનવાસને એક સાથે જોડે છે. વિષય અને ફોર્મેટના તાણાવાણામાં વાતને વડ ચડે છે. એમ આસ્વાદ પ્રક્રિયામાં દર્શકને પણ એક સક્રિય ભાગીદાર બનાવે છે. પેકિંગ મટીરિયલ તરીકે આપણે કોરુગેટેડ શીટને ઓળખીએ છીએ. આગળ જતાં આ જ મટીરિયલનો ઉપયોગ સામગ્રી તરીકે, ચિત્રની પીઠિકા તરીકે ઇન્દ્રપ્રમિત પોતાના ચિત્રો માટે કરે છે. આ સામાન્ય ગણાતા મટીરિયલનો ઉપયોગ અસામાન્ય કહેવાય એવી વાત મૂકવા માટે કરે છે. અહીં પણ પ્રચલનમાં ન હોય એવી સામગ્રી અને એના અરૂઢ આકારમાં અવનવી શક્યતાઓ આપણી સામે આવે છે. 2001માં રિંગા રિંગા રોઝેસ શીર્ષકથી ચિત્રોની એક શ્રેણી મળે છે. શીર્ષકની જેમ જ આ શ્રેણીના ચિત્રો લિરિકલ છે. નાના બાળકના રમકડા, કપડાં, જોડકણા આ ચિત્રોનો વિષય બને છે. આલેખન અને રંગાવટમાં વિડંબનાનો પૂઠ ચડે છે. આપણા સમયની કરુણ વિભીષિકાથી તેઓ આપણને મુખોમુખ કરે છે. આ ગાળે આ જ વિષય સામગ્રીનો વિનિયોગ કરીને 2002ના કોમી રમખાણોના પ્રતિકારમાં કલાકાર ચિત્રો પણ રચી જાણે છે. એ પછીના ગાળે ચણાતી બહુમાળી ઇમારતો, મકાનો, ફેક્ટરીના તોતિંગ શેડ્સ, મોકળીને ખાલીકમ અગાસીઓને કલાકાર પોતાની બારીએથી જાણે પંખીની આંખે જુએ છે. બારી બહાર પ્રહલાદ પારેખનું યશોદાયી કાવ્ય તરત યાદ આવે. પ્રકાશ અને પડછાયાના ધારદાર કાટખૂણા અવકાશને કંડારે છે. આ ચિત્રો રચાયા છે જળરંગમાં, એટલે કે બધું જળના આવરણોમાં ભીંજાય છે, ચહેરાય છે. અંધારામાં ધરબાયેલા મકાનોના ઓરડાના અજવાળાના જળહળ ચોકઠાઓ આપણને ભૌમિતિક અમૂર્તતાની અડોઅડ લઈ જાય છે. ચિત્રકાર એક જગ્યાએ જણાવે છે, જહાજોનું આકર્ષણ એમને બાળપણથી જ રહ્યું છે. 5 વર્ષની વયે દોરેલું જહાજ હજી આજે પણ એમની પાસે ક્યાંક સચવાયું છે. વણદીઠી જગાઓ જોવાનું ખેંચાણ કલ્પી શકાય છે. આજે પણ ચિત્રોમાં જહાજો છે. અંધારામાં એનો ઓળો હળવે હળવે ઉપસી આવે છે. થાય કે આ કયા પ્રદેશો સમુદ્રો ખેડીને અહીં લાંગર્યું હશે, કે પછી કશીક અગમની યાત્રાએ નીકળવાનું હશે. આંગળી મૂકીને ફોડ પાડીને બધું કહે, એમાંના
આ કળાકાર નથી. 2020ની સાલ એટલે મનુષ્ય માત્રના વ્યક્તિગત તેમજ સામૂહિક ઇતિહાસનું એક સરખું પાનું. બહાર અને ભીતર બંને જગાઓમાં સોંપવું પડી જાય છે. અગતિ ગમનમાં સર્વે જકડાઈ જાય છે. કળાકારના ચિત્રોમાં ભીતર બહાર એકરૂપ થઈ જાય છે. અગમના ઓછાયા વાદળા ભેગા ચડી આવે છે. વિશેષપણે દેશકાળની સતત ભૂંસાતી દોરાતી સીમાઓ વચ્ચે માણસ માત્રની ઓજલ થતી પોતીકી જગાની વિષાદભરી એકોક્તિઓ ચિત્રકાર માંડે છે. વિશાળ કદના જળરંગી ચિત્રોમાં તુકારામની ભીંજાયેલી વહી જેવું સગડું ડોહળાયેલું ચહેરાયેલું મળે છે. આક્રંદ અને ચૂપકીદીની ભીંસે જકડાયેલું ચિત્ર પ્રદર્શન સોલિલોક્વી એટલે કે એકાલાપમાં આ ગાળાની નિપજ છે. તેઓ આ પ્રદર્શન નિમિત્તે જે લખાણ મૂકે છે તેમાં કહે છે, અટક્યા વિના જ્યારે દિવસો રાતમાં ફેરવાઈ જાય અને રાત એક બીજા દિવસમાં અને તમે ઊભા હોવ રાહ જોતા સુરંગને બીજે છેડે દિવસના સમાચારોને ખવડતા, ત્યારે એ સમય એકાલાપ માટેનો યોગ્ય સમય હોય છે. એક રીતે આ બધા ચિત્રો જાણે એકાલાપ છે. ભીતરના સંવાદોના આલેખો છે. ઘરબંધી લોકડાઉન વખતની સામાન્ય માણસોની હાડમારી, લાચારી, ચોફેરથી મળતા માઠા સમાચાર અને એમાં આમ જુઓ તો મારી પોતાની સલામત પરિસ્થિતિ, જ્યાં મારે માથે છાપરું છે, થાળીમાં ભોજન છે અને અઢળક સમય છે. તેવે વખતે હેપતાયેલો હું વિચારતો રહેતો, પ્રશ્નો કરતો રહેતો અને આમ જુઓ તો એ એક વણથંભી પ્રક્રિયા બની ગઈ હતી. એમને કેક્ટસના વિવિધ આકારો અને કદ, પ્રકૃતિની ચોક્કસ ભૂમિતિ અને સંરચનાના નમૂના સમા લાગે છે, પણ એમાં જ ઓતપ્રોત છે સરખી માત્રામાં આકર્ષણ અને અપાકર્ષણનો સિદ્ધાંત. ચોપાસની વધતી ભીંસ તેમજ ઘટ્ટ થતા અંધારા વચ્ચે અવકાશ અને અજવાળાની શોધ કરતા આ કળાકાર છે. એમના ચિત્રો જનશૂન્ય, માણસની આકૃતિ વિહોણા છતાં માણસની હાજરીથી ચિત્રનો અવકાશ ભારોભાર સ્પંદિત હોય છે. તેઓ ક્યાંક જણાવે છે, મેં ક્યારેય માણસની હાજરી ન હોય એવી કૃતિઓ નથી રચી, બલકે એમ કહેવું જોઈએ કે માણસની હાજરી એની અનુપસ્થિતિમાં વધારે ઉત્કટપણે અનુભવાતી હોય છે. નાટકના એક એવા મંચ જેવી જગા કે જ્યાં બધો જ સન્નિવેશ ગોઠવાયેલો હોય પણ માણસ ન હોય, એનો અર્થ એવો પણ થાય કે કાં તો નાટક હજી શરૂ થવાનું છે કે હમણાં જ હજી પૂરું થયું છે. માણસની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિની અસમંજસથી સઘળું આલોકિત છે. ચિત્ર કરવા માટે તેઓ અપરંપરાગત માધ્યમ અને સામગ્રી લઈને તેમને ઘણા પ્રયોગો કર્યા છે. MDF બોર્ડ, કોરુગેટેડ શીટ, હેન્ડમેડ પેપર, કેનવાસ જેવી સામગ્રી તેમજ તેલ રંગ, ડ્રાય પેસ્ટલ, ઓઇલ પેસ્ટલ, મિક્સ મીડિયા, એક્રેલિક રંગ જેવા માધ્યમોનો એમણે સફળ વિનિયોગ કર્યો છે. હમણાંના વર્ષોમાં કળાકાર ચિત્રોમાં શબ્દો પણ મૂકે છે. એ બાબત વિશે કળાકાર કહે છે, હું વિચારોનું ચિત્રણ નથી કરી શકતો, પણ કેલિફોર્નિયાના ચિત્રકાર વાઇન થીબો કહે છે તેમ તમે એનું જ ચિત્ર બનાવો છો જે ચિત્રમય હોય છે. તમારા ચિત્તમાંથી પસાર થતું બધું કઈ ચિત્રમાં મૂકી શકાય એમ નથી હોતું, એટલે જ આ ચિત્રોમાં લખાણ પણ મૂકવામાં આવ્યું છે. આ શબ્દો ચિત્રનું શીર્ષક નથી એમાં ચિત્રનું વર્ણન કે નથી તો ચિત્રનો સારાંશ. ચિત્રના આસ્વાદને વિસ્તારતું, વિચલિત કરતું, દ્રઢીભૂત કરતું એ એક ઘટક બને છે. કળાકાર કેવી વિષમતાઓથી ઘેરાયેલા છે. આરંભે ઘણી ખરી વ્યક્તિગત પીડાઓ અવનવા વેશે દરેક ચિત્રકારની યાત્રામાં પ્રગટ થતી હોય છે. પછીના વર્ષો વીતે છે તેમ ભૌતિકતાની ચોફેર જાણે એ ભીતરના અજવાળા ઉઘડે છે. એમ કહી શકાય કે પદાર્થની ભૌતિકતા અને અવકાશની અમૂર્તતા બંનેનું આ ચિત્રકારના ચિત્રોમાં અતિક્રમણ થાય છે. હાલના વર્ષોમાં સર્વત્ર અનુભવાતી વ્યવસ્થાની અતંત્રતા, રાજકીય અમલદારશાહી, વિદ્યા જગતમાં મૂલ્યરાસ, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વધતી જતી ભીંસ જેવી બાબતો એક વિચારશીલ નાગરિકને તેમજ એક સંવેદનશીલ કળાકારને એક કલ્યાણ ગ્રામની કલ્પના કરવા પ્રેરે છે, પણ તેઓ બખૂબી જાણે છે કે એવી કોઈ જગા ક્યાંય નથી. ઇન્દ્રપ્રમિત રોય
બાળકો અને કિશોરો માટેની વાર્તાના પુસ્તકોના કલ્પનાશીલ ચિત્રો કર્યા છે. બાળ કિશોર સાહિત્યને સમર્પિત તારા બુક્સના ગીતા વુલ્ફના ઇજનથી એમણે પહેલું પુસ્તક કર્યું 1994માં. આ પુસ્તકોમાં વાર્તાના વિષય પ્રમાણે એમણે ચિત્રની નોખી શૈલી જ નહીં બલકે અટપટી જણાય એવી છાપવાની ટેકનિક પણ અજમાવી. વિશેષ કરીને ગ્રીક પુરાકથાઓ પર આધારિત વાર્તાના પુસ્તકો માટે કરેલા ચિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર પોખાયા જ નહીં, પુરસ્કૃત પણ થયા છે. તદુપરાંત નાટક પરત્વેની એમની લગ્ની નાટકની મંચ સજ્જા, નાટકના પોસ્ટર, નાટકના સામાયિકના આવરણો બનાવવામાં પણ આપણને જોવા મળે છે. ઇન્દ્રપ્રમિત રોય ચિત્ર સર્જનની સાથોસાથ અંગ્રેજી અને બંગાળી ભાષામાં કળા લેખન પણ સાતત્યથી કર્યું છે. સાથી કલાકારોના કેટલોગ્સ માટે પ્રવેશકો લખ્યા છે, પ્રદર્શનોની સમીક્ષાઓ કરી છે, વરિષ્ઠ કલાકારો સાથે વાર્તાલાપો કર્યા છે, તેમજ બાળકો અને કિશોરો માટે કળા આસ્વાદ લેખન પણ કરતા રહ્યા છે. સમકાલીન કળા જગતના વિવિધ મુદ્દાઓ પરત્વે અને ખાસ કરીને કળા શિક્ષણ સંદર્ભે અનેક મંચો પરથી તેઓ વક્તવ્યો આપતા રહ્યા છે, તેમજ લેખો લખતા રહ્યા છે. ઇન્દ્રપ્રમિત રોયના 20 એકલ ચિત્ર પ્રદર્શનો દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, વડોદરા તથા ચેન્નઈ જેવા શહેરોમાં યોજાયા છે. તેમજ લંડન, બર્લિન, ન્યૂયોર્ક, મેલબોર્ન, યાંગોન જેવા શહેરોમાં પણ એમની ચિત્રકૃતિઓ મહત્ત્વના મેળાવડાઓમાં એટલે કે આર્ટ ફેર્સમાં પ્રદર્શિત થઈ છે. ઇન્દ્રપ્રમિત રોયને અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેટલાક સન્માનોમાં કનોરિયા સેન્ટરની ફેલોશિપ, ઇનલેક્સ ફેલોશિપ, જુનિયર રિસર્ચ ફેલોશિપ, ફૂલ બ્રાઇટ ફેલોશિપ તથા સિએનના આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં નિવાસી કલાકાર તરીકેનું આમંત્રણ યાદ આવે છે. હવે થોડીક અંગત બાબત વ્યક્તિ અને અધ્યાપક ઇન્દ્રપ્રમિત રોય વિશે. આશરે 28 વર્ષથી તેઓ અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. 1999થી એમને જોતો આવ્યો છું. આશરે આજે 25 વર્ષનો પરિચય. વિદ્યાર્થીઓની ઘણી પેઢીઓને તેમણે કળાના પાઠ ભણાવ્યા જ નહીં બલકે કળા યાત્રામાં સ્થિર કર્યા છે. વિદ્યાર્થીના હિતની ખેવના કરનાર તેઓ જૂજ અધ્યાપકોમાંના એક. વ્યક્તિત્વ એવું કે છવાઈ જવાનો અભરખો નહીં, કોઈ આભા વર્તુળ નહીં, કોઈ ફોલોઈંગ બનાવવાનો પ્રયાસ નહીં, કશું સમજાવે પણ એનો વળગાડ નહીં, પોતે કલ્ટ બનવામાં માને નહીં અને કહે પણ ખરા આખરે બધા માણસ એટલે કોઈને માણસથી વિશેષ જોવા નહીં. સતત સંવાદરત વિચારશીલ નાગરિક તરીકેની એમની છબી માનસપટ પર સહેજે ઉપસે છે. વર્ગમાં હોય કે વર્ગની બહાર હોય એ સંવાદ કરતા જોવા મળે. કોઈ પણ મુદ્દાને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જુએ અને જોતા કરે. ઘર આંગણેથી તે ઘડીપળમાં દેશાવરમાં ઘૂમી વળે. થાય કે આ બાબતને આ રીતે તો આપણે જોઈએ જ નહોતી. હા, સંવાદ ભેગો ઘણીવાર વૈચારિક સંઘર્ષ પણ વાતો જાય. એ સંઘર્ષ હોય કળા શિક્ષણના અવમૂલ્યનને લઈ, કલાકારની સ્વાયત્તાને લઈ કે વ્યાપકપણે અદના નાગરિકને થતા અન્યાયને લઈ. જાહેર મંચ પરથી એમને દ્રઢતાથી પોતાની વાત મૂકતા આપણામાંથી ઘણાએ જોયા છે. અંગત અનુભવોને આધારે કહું તો અધ્યાપક તરીકે જોડાયા પછી એમની પાસે વધારે ભણવાનું થયું છે. પાસે બેસાડી પૂછે શું ભણાવે છે, જરૂર હોય તો વિગતે ચર્ચા કરી વિષયની છણાવટ કરી સમજાવે, ઉપયોગી સામગ્રી આપે. જ્યારે અમે વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ ગયા હોઈએ ત્યારે સાથે ને સાથે રહે, ક્યાંય ઓથોરિટી કે હાયરાર્કીનો અણસાર ન આવે. આવા નિખાલસ નિરાડંબર વ્યક્તિના અમે વિદ્યાર્થી છીએ એનું અમને ગૌરવ છે. અંતે એટલું કહેવાનું કે ગુજરાતમાં કળાનો અભ્યાસ કરી ગુજરાતમાં જ લગભગ 3 દાયકાથી કળાનું અધ્યાપન કરનાર કલાકાર ઇન્દ્રપ્રમિત રોય એક સવાયા ગુજરાતીની જેમ આપણી વચ્ચે ભળી ગયા છે. ગુજરાતનું કળા જગત, વિદ્યા જગત એમનું આજે સન્માન કરે છે ત્યારે તે ઉચિત જ નહીં બલકે અનિવાર્ય છે. એ ઋણ સ્વીકારની ભાવના એમાં વાંચી શકાય છે. સરને અભિનંદન. મને સર વિશે વાત કરવા માટેની તક આપવા બદલ કુમારપાળ દેસાઈ સાહેબ અને અનિલભાઈ રેલિયાનો વિશેષ આભાર માનું છું તથા આપ સૌનો પણ આભાર માનું છું. આભાર.
આ બાજુ પુનઃ તાળીઓથી વધાવીએ. શ્રી ઇન્દ્રપ્રમિત રોયની આખી કલા યાત્રાનો આપણને પીપીટી દ્વારા સરસ પરિચય કરાવ્યો અને આપણે સૌ ધન્ય થયા છીએ. પિયુષભાઈનો આભાર, વિશેષ આભાર આ એવોર્ડ સ્વીકારવા બદલ ઇન્દ્રપ્રમિત રોય સાહેબનો. અમિત સર આપણી સાથે રહ્યા. અમિત અંબાલાલ જેવી વિરલ વિભૂતિના હસ્તે આ એવોર્ડ અર્પણ થાય એક ક્ષણ પણ ચિરંજીવી હોય છે, જેના આપણે સૌ સાક્ષી બન્યા. તુષારભાઈએ પણ સરસ પ્રફુલ્લ દવે અને જગદીશ દવે વિશેની વાતો કરી. આપ સૌ આપનો કિંમતી સમય ખર્ચીને વિશ્વકોશના આંગણે પધારો છો ત્યારે વિશ્વકોશ ટ્રસ્ટ આપનો પણ વિશેષ આભાર માને છે.